18-20 વર્ષમાં એ બધું એસ્ટાબ્લિશ અમે કર્યું, ગુડવિલ અને બધું એસ્ટાબ્લિશ કર્યું, એટલે ધંધો એક લેવલ પર સરસ ચાલતો હતો. હવે આ ડ્યુટીના આવ્યા પછી જોઈએ, અસર તો બહુ લાંબી પડવાની છે. જૂના ઓર્ડર હજી કમ્પ્લીટ કરે, નવા ઓર્ડર અમે લેતા નથી, કારણ કે જ્યાં સુધી ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી નવા ઓર્ડર લેવાનો કોઈ મતલબ નથી. કેટલું નુકસાન દેખાઈ રહ્યું જો આવી નવી ટેરિફ રહેશે તો? નુકસાન તો 30-40% કે 50%નું કોઈ માર્જિન પર ધંધો કરતો નથી. 30-40% તો લાગે છે કે થશે જ, બાકી અમારે ભોગવવું પડશે. લાંબુ થશે, કારણ કે આમાં હજી બધું અંધારામાં છે, કોઈ જાતની ક્લેરિટી નથી. હું 10 વર્ષથી કરું છું બિઝનેસના, તો પહેલી વાર જોયું છે 10 વર્ષમાં કે આવું કંઈ ગાંઠપણ લાગ્યું છે. એટલે જોઈએ હવે કે શું થાય છે, બિકોઝ હમણાં પણ કંઈ ખબર નથી પડતી કેવી રીતે કરશું, આગળ શું કરશું. અમે પણ વેટ મતલબ ટૂંકી રહ્યા છે, વેટ કરીએ છીએ કે શું થશે, કેવી રીતે થશે. તો એકવાર ખબર પડે તો આગળ કરશું, પછી કેવી રીતે કરશું. ધંધો તો બંધ થશે નહીં કોઈનું પણ, કંઈ નવું આવશે કે આમાં જ કંઈ થશે, પેલું બેલેન્સ થઈ જશે, સંતુલન મેન્ટેન થશે. હવે કઈ રીતે થશે જોઈએ. એનો રસ્તો આવશે જ, કારણ કે આ ધંધો નહીં ચાલી શકે. આ કોઈ ટેક્સટાઇલ હોય કે કોઈ બી જે પ્રોડક્ટ પર આટલી બધી ડ્યુટી છે, નહીં ચાલી શકે. ઇટ ઇઝ અનસસ્ટેનેબલ. સેકન્ડ ઓગસ્ટ ને આજે છે 27 ઓગસ્ટ, 20 દિવસમાં કે 22 દિવસમાં આખું 360 ડિગ્રી ધંધો ચેન્જ થઈ ગયો છે. એટલે એક્સપેક્ટેશન જ નહોતું કે આવી રીતે થશે. આ તો એબ્સોલ્યુટલી મારા હિસાબે ગાંઠપણ જ છે. એટલે ભગવાન બધાને સદબુદ્ધિ આપે, એટલે પ્રાર્થના કરીએ. અમેરિકા દ્વારા ભારત ઉપર લાદવામાં આવેલા 50% ટેરિફની શરૂઆત થઈ ચૂકી છે અને સુરત જે ટેક્સટાઇલ નગરી કહેવાય છે, સુરતમાં જે ટેક્સટાઇલ તૈયાર થાય છે તે અમેરિકા પર એક્સપોર્ટ થાય છે. અત્યારે ગુજરાત તકની ટીમ એ ફેક્ટરીમાં પહોંચી છે. અત્યારે આપ જોઈ શકો છો કે આજે અહીં કાપડ તૈયાર કરવામાં આવી રહ્યું છે, સીધું જ અમેરિકા એક્સપોર્ટ થાય છે. અને આજથી વર્ષોથી આ કંપની તરફથી અમેરિકાના અલગ અલગ વિસ્તારોમાં આ કાપડ એક્સપોર્ટ કરવામાં આવે છે. હવે જે રીતે ટેરિફ લગાવવામાં આવ્યું છે, તો ટેરિફને લઈને શું અસર પડશે આ વ્યાપાર પર, એ પણ હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. અત્યારે જે આપ જોઈ રહ્યા છો કાપડ એ અમેરિકા એક્સપોર્ટ થવાના છે. તો આ કંપનીના જે માલિક છે સચિન શાહજી, અને એમની સાથે વાત કરીશું, અને એમના દીકરા પણ છે અનિરુદ્ધ, એમની સાથે પણ વાત કરીશું તો શું કહી રહ્યા છે. સચિનભાઈ, આ જે રીતે ટેરિફ લગાવવામાં આવ્યું છે, આપ સીધું અમેરિકા સાથે વ્યાપાર કરો છો, કેટલા વર્ષોથી કરો છો, શું અસર દેખાઈ રહી છે? 2007થી કરીએ છીએ અને અસર તો હવે દેખાય છે, સોલિડ દેખાય છે, કારણ કે ત્યાંના ઓર્ડર્સ બી અટકી ગયા છે. કારણ કે એક્ઝેક્ટલી ખબર નથી કે કેટલું ડ્યુટી લાગશે, અને બધું અંધારામાં છે. જસ્ટ હોપફુલી લાગે છે કે 15-20 દિવસ યા મહિનામાં કંઈ ને કંઈ ચોખવટ થશે. તો કેટલા વર્ષોથી આપ વ્યાપાર કરો છો? સમજી લો કે હવે જે તે સમયે વ્યાપાર કેવું હતું ને હવે કેવું રહેશે, શું આશા છે? 2007થી હું આ ધંધામાં છું. અમેરિકાના મોટલ્સમાં બધી જગ્યા પર પડદા અને ઉપરની ચાદર સપ્લાય કરું છું, પોલિસ્ટરનું બધું. તો 2007થી ધીરે ધીરે પિકઅપ થયું, કારણ કે અમેરિકાવાળાને ઇન્ડિયા પર ભરોસો બી બેસવો જોઈએ, બધું ક્લેરિટી બી આવી જોઈએ. અને ધીરે ધીરે ઓવર પેલું છેલ્લા 18-20 વર્ષમાં એ બધું એસ્ટાબ્લિશ અમે કર્યું, ગુડવિલ અને બધું એસ્ટાબ્લિશ કર્યું, એટલે ધંધો એક લેવલ પર સરસ ચાલતો હતો. હવે આ ડ્યુટીના આવ્યા પછી જોઈએ, અસર તો બહુ લાંબી પડવાની છે. જૂના ઓર્ડર હજી કમ્પ્લીટ કરે, નવા ઓર્ડર અમે લેતા નથી, કારણ કે જ્યાં સુધી ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી નવા ઓર્ડર લેવાનો કોઈ મતલબ નથી. અને નુકસાન કેટલું દેખાઈ રહ્યું છે? કારણ કે ઓવરઓલ જે આપનું યરલી જે બિઝનેસ હશે એમાં કેટલું નુકસાન દેખાઈ રહ્યું જો આવી નવી ટેરિફ રહેશે તો? નુકસાન તો 30-40% કે 50%નું કોઈ માર્જિન પર ધંધો કરતો નથી. 30-40% તો લાગે છે કે થશે જ, બાકી અમારે ભોગવવું પડશે. લાંબુ થશે, કારણ કે આમાં હજી બધું અંધારામાં છે, કોઈ જાતની ક્લેરિટી નથી. ક્લેરિટી એકવાર આવે 2-3 મહિનામાં, પછી તમને એકચ્યુઅલ પિક્ચર કહી શકીએ કે ભાઈ આટલું અમને હિટ લેવું પડશે. તો નવા ઓર્ડર લેવાના કોઈ આવતા અત્યારે અમે નથી લેતા, કારણ કે જ્યાં સુધી ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી લઈને કોઈ મતલબ નથી. તો સરકાર પાસે અપેક્ષા શું લાગી રહી છે, અને અમેરિકા આવું કેમ કરી રહ્યો છે ભારત સાથે, શું લાગે છે? કારણ કે આપણે બિઝનેસ ટર્મ્સ વર્ષોથી રહ્યા છે. એકચ્યુઅલી એ પોલિટિક્સનું મને ખ્યાલ નથી. સરકારથી એક જ રાખીએ છીએ કે ભાઈ જે 25% જે એને પેનલ્ટી રાખી છે અને 25% જે રેસિપ્રોકલ ટેરિફ રાખ્યા છે, એ મારા ખ્યાલમાં
કોમર્સ મિનિસ્ટ્રી ને એ લેવલ પર બધી બેકરૂમ વાત તો ચાલતી જ હશે. તો કંઈ ને કંઈ એનો રસ્તો આવશે જ, કારણ કે આ ધંધો નહીં ચાલી શકે. આ કોઈ ટેક્સટાઇલ હોય કે કોઈ બી જે પ્રોડક્ટ પર આટલી બધી ડ્યુટી છે નહીં ચાલી શકે. ઇટ ઇઝ અનસસ્ટેનેબલ. આપણે ઇંગ્લિશમાં કહીએ ને અનસસ્ટેનેબલ. તો આશા છે કે કંઈ ને કંઈ રસ્તો નીકળશે, કારણ કે આશા પર જ કામ ચાલશે, બીજું તો કોઈ ઓપ્શન છે નહીં. છેલ્લો પ્રશ્ન આપને કે આ ક્યારેક વિચાર્યું હતું કે આવી પરિસ્થિતિ આટલા વર્ષોમાં આપની સામે આવી જશે બિઝનેસ? હું ઓગસ્ટ 2 તારીખ તો યુએસ ની એક સક્સેસફુલ ટ્રીપ લઈને આવ્યો હતો. ઘણી આશા હતી કે બિઝનેસ આગળ વધારે કેટલો ચાલશે. હવે 2 ઓગસ્ટ ને આજે છે 27 ઓગસ્ટ, 20 દિવસમાં કે 22 દિવસમાં આખું 360 ડિગ્રી ધંધો ચેન્જ થઈ ગયો છે. એટલે એક્સપેક્ટેશન જ નહોતું કે આવી રીતે થશે. આ તો એબ્સોલ્યુટલી મારા હિસાબે ગાંઠપણ જ છે. એટલે ભગવાન બધાને સદબુદ્ધિ આપે એટલે પ્રાર્થના કરીએ. બિલકુલ, વ્યાપારી તરીકે એવું જ હોય કે જે નુકસાન થવા જઈ રહ્યું છે તે નુકસાન ના થાય, ભગવાન એમને સદબુદ્ધિ આપે, એટલે કે ટ્રમ્પને આપે. આપ અનિરુદ્ધ શું જોઈ રહ્યા છો ટેરિફને? કારણ કે આપને પિતાની સાથે આ બિઝનેસ સાથે જોડાયેલા શું જોઈ રહ્યા છો? હું 10 વર્ષથી કરું છું બિઝનેસ ના, તો પહેલી વાર જોયું છે 10 વર્ષમાં કે આવું કંઈ ગાંઠપણ લાગ્યું છે. એટલે જોઈએ હવે કે શું થાય છે, બિકોઝ હમણાં પણ કંઈ ખબર નથી પડતી કેવી રીતે કરશું, આગળ શું કરશું. અમે પણ વેટ ટૂંકી રહ્યા છે, વેટ કરીએ છીએ કે શું થશે, કેવી રીતે થશે. તો એકવાર ખબર પડે તો આગળ કરશું, પછી કેવી રીતે કરશું. ધંધો તો બંધ થશે નહીં કોઈનું પણ, કંઈ નવું આવશે કે આમાં જ કંઈ થશે, પેલું બેલેન્સ થઈ જશે, સંતુલન મેન્ટેન થશે. હવે કેવી રીતે થશે જોઈએ, આ પણ ઇંતજાર કરીએ છીએ વસ્તુનો. યરલી જે આપણે બિઝનેસ કરતા હોય એ કેટલું હશે અને એમાં ફરક કેટલો દેખાઈ રહ્યો છે? યરલી બિઝનેસમાં તો હમણાં કહેવાનું થોડું અઘરું છે, પણ જે હિસાબથી અમે ફોરકાસ્ટ કરે છે આગળનું જોશે છે, અમારે લાગે છે 30-40% તો ડાઉન આવશે, નીચે પડશે. બિકોઝ રેટ જ્યારે આટલા બધા વધશે તો ઓફકોર્સ બધા અમે અમારા સેમ રેટ પર તમે માલ આગળ નહીં વેચી શકશું, એમાં પણ રેટ વધશે. હવે રેટમાં કેટલા લોકોને જોઈતું હોય, કેટલા લોકો હમણાં લેશે, કેટલા લોકો ડીલે કરશે એમનું પ્રોજેક્ટ, હવે વખત જ બોલશે, ટાઈમ જ બોલશે, એનો જવાબ આપશે. તો આ જે મટીરિયલ છે એ કસ્ટમરને કઈ રીતે અમેરિકામાં ડાયરેક્ટ આપો છો? કોણ કસ્ટમર છે? અમે ડાયરેક્ટ આપીએ. અમે ડાયરેક્ટ બધા અમારા હોટેલ્સ અમારા કસ્ટમર હોય છે, ને અમારા 90% કસ્ટમર બધા આપણા પટેલ્સ ને ભક્તાસ જે યુએસમાં એનઆરઆઈ જે અહીંયા બારડોલીથી માઇગ્રેટ થયા છે એ જ હોય છે. અને એ લોકોને જ બધા અમે લોકો અમારા કોર કસ્ટમર એ જ હોય છે. ને પછી એ લોકોનું કેવું છે કે એ લોકો જ રેફરન્સ અમારા આપતા રહે, બિકોઝ એ લોકોનું જ નેટવર્ક એટલું સ્ટ્રોંગ હોય. બધા એક સાથે જ ત્યાં ગયેલા અને બધા એમના જ રિલેટિવને બોલાવે, એટલે એમાં રેફરન્સ ઇઝી અમારે થઈ જાય. એટલે એ હિસાબથી કસ્ટમર તો હોપફુલી કશે બીજે જશે નહીં, પણ એમને જ અનફોર્ચ્યુનેટલી વધારે થોડું રેટ વધશે. હવે કેટલું વધશે અમારે કેટલું, કારણ કે થોડું અમારે પણ અંદર લેવું પડશે. હવે કેટલું થશે એ હવે જોઈશું આપણે થોડાક. સચિનભાઈ, એક બીજો પ્રશ્ન એ આવ્યો છે, કારણ કે આપણે સુરતમાં ટેક્સટાઇલ તો બહુ મોટો લેવલ પર છે, પણ ડાયરેક્ટ અમેરિકા સાથે બહુ ઓછા ટેક્સટાઇલ જે બિઝનેસમેન છે વ્યાપાર કરે છે. સુરતમાં હું આ ટેક્સટાઇલના ધંધામાં 35 વર્ષથી છું. સુરતમાં શું છે, અનફોર્ચ્યુનેટલી જે વીવર છે એ વીવિંગ જ કરે છે, જે પ્રોસેસ કરે છે એ પ્રોસેસ જ કરે છે, અને જે માર્કેટવાળા છે એ ડાયટ કપડું વેચે છે. જે બધું મિડઅપ્સ થાય છે એ નોઈડા, ગુડગાંવ, પાણીપત, બેંગ્લોર એ બધી જગ્યા પર થાય છે. એટલે એક સેન્ટ્રલાઇઝ યુનિટ સુરતમાં નથી. એ વીવર પોતાનો માલ વેચીને ખુશ છે, ડાઈંગવાળો પોતાનો માલ ડાઈંગ કરીને ખુશ છે, જે માર્કેટમાં દુકાન છે એ ડાઈટ માલ ઓલ ઓવર ઇન્ડિયા આપીને ખુશ છે. પણ જે એકચ્યુઅલ ફાઇનલ પ્રોડક્ટ જે બનાવવા જે સુરતમાં બનવું જોઈએ એઝ અ કમ્પોઝિટ યુનિટ, એ સુરતમાં એકચ્યુઅલી ગણેલા કદાચ 1 કે 2 3 હશે ગાર્મેન્ટ્સમાં કે જે ડાયરેક્ટ ગાર્મેન્ટ્સ બનાવીને એક્સપોર્ટ કરે છે. મારા ધ્યાનમાં તો એકચ્યુઅલી કોઈ છે નહીં, પણ કદાચ 2 3 હશે. પણ સુરતમાં આ જ પ્રોબ્લેમ છે કે વીવર વીવિંગ કરીને ખુશ છે, ડાઈંગ વાળો ડાઈંગ કરીને ખુશ છે, અને વેપારી જે છે ડાઈટ માલ ઓલ ઓવર ઇન્ડિયા વેચીને ખુશ છે. ને આપ અમેરિકા સાથે વ્યાપાર કરતા ખુશ હતા? અમે અમેરિકાથી ડાયરેક્ટ પડદા વેચીને ખુશ છે, હવે ખુશ હતા. તો બિલકુલ આપણે સમજી શકીએ છીએ ને. આ જે ફેક્ટરી છે, ફરીથી હું દ્રશ્યો બતાવવાનો કોશિશ કરું છું કે આ જે કંપનીમાં એમનું કામ ચાલી રહ્યો છે, જે પડદા બનાવવાના કામ છે, ને બીજા હોટલ્સ ને મોટલ્સના જે બી કાપડ યુઝ થાય છે તે અહીંયા તૈયાર કરવામાં આવે છે, અને જે કર્મચારીઓ છે અહીંયા કામ કરી રહ્યા છે. તો આપણી સાથે વાત કરતા જણાવ્યું છે કે અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યું છે એનું અસર એમના બિઝનેસ પર 100% પડવાનો છે, કે 30 થી 40% બિઝનેસ પર યરલી જે વ્યાપાર કરતા હોય એટલું પડવાનો છે. એમાં કોઈ બેમત નથી, પણ હજુ વેટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે, કારણ કે નવા ઓર્ડર લેવાના બંધ કર્યા છે. જે જૂના ઓર્ડર એમની પાસે પેન્ડિંગ હતા એને જ લઈને અહીંયા કામ ચાલી રહ્યો છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.